તો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ ભાઈ, જ્યાં મિત્રો આ બાઇક તમે જુઓ, કોઈ માણસ નથી હાંકતું ભાઈ, પરંતુ આ બાઇક કે જે ભૂત હાકે ભાઈ. હવે તમને નવી લાગી ને ભાઈ કે ભૂત કઈ રીતે બાઇક હાંકી શકે? જી હા મિત્રો, વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો, તમે જોઈ શકો છો ભાઈ. આ બાઇક ઉપર કોઈ માણસ નથી. આ બાઇકનો આગળનો જે ઘોડો તમને દેખાય છે એ ઘોડો પણ ચાલુ છે ભાઈ. પાછળની લાઇટ પણ તમને દેખાતી છે. ઓટોમેટિક પહેલો ગેર પડે, બીજો ગેર પડે, ત્રીજો ગેર અને ચોથા ગેરમાં તો ટોપે ટોપ ગાડી જવા મળી. મિત્રો શું છે, શું ખરેખર કોઈ ભૂત હશે કે કેમ? મને તો એવું જ લાગ્યું ભાઈ કે આ ભૂત હશે. પછી ખબર પડી ભાઈ કે આ તો અસલીમાં ભૂત જ નીકળ્યું ભાઈ. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ, પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ભાઈ, જેની અંદર તમે જોઈ શકો છો ભાઈ કે એક બાઇક કે જે મિત્રો એના મત મરજીથી એટલે કે ઓટોમેટિક આ બાઇક ચાલવા મળ્યું. પહેલાં તો બધા લોકોને એવું લાગ્યું કે બાઇકની પાછળ કોઈ આદમી હશે અને આવી રીતે નાટક કરતો હશે ભાઈ. પરંતુ જ્યારે ધીરે ધીરે આ બાઇકને ચલાવવામાં આવ્યું તો ત્યારે આ બાઇક ચાલ્યું જ નહીં ભાઈ. અને ત્યાર પછી ખબર પડી કે અલ્યા એ ભાઈ આ બાઇકમાં તો ભૂલ નીકળી. શું ભૂલ નીકળી? કે બાઇકમાં મિત્રો કોઈ માણસ નતો, પણ બાઇકમાં ભૂત જોવા મળ્યું. હવે ખરેખર મિત્રો તમને નવાઈ લાગશે. આટલા દિવસ સુધી તો આપણે આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હતું ભાઈ કે ભૂત હશે ને આ હશે ને રાત્રે મિત્રો આમ ન જવાય ને તેમ ન જવાય ને ભૂત ને આત્મા બધી રખડતી હોય ને કાળી ચૌદસના દાડે બહાર ન નીકળવું ને મિત્રો ઘણી બધી આવી વાતો કે જે આપણે સાંભળી છે ભાઈ. પરંતુ અત્યારે સાહેબ તમે આ વિડીયો જુઓ કે જેમાં ખરેખર આ ભૂતે જે કર્યું ને ભાઈ, જોઈને તમને પોતાને નવાઈ લાગશે ભાઈ કે ખરેખર ભૂત તો ભૂત જ કહેવાય ને ભાઈ. કેમ કે આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો ગભરાઈ જશો કે આ શું ભાઈ. તો ચાલો મારા ભાઈઓ અને બહેનો, તમે પણ એકવાર આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો મને એકવાર સાહેબ કમેન્ટ કરવાનું બિલકુલ પણ તમે ન ભૂલતા, બરોબર? તો ચાલો સૌથી પહેલા સાહેબ તમે એકવાર આ વિડીયો જોઈ લો. Oh shit, yaar.